નમસ્તે મિત્રો, જય માતાદી, સ્વાગત છે। તમે બધાએ આખી જિંદગીમાં અમારી યુટ્યુબ ચેનલ જોયા નહીં? હા મિત્રો, આ ખૂબ શાંત છે અને એકલા પછી તમે આ જાણ્યા પછી તમે ખૂબ જ ખુશ થશો। તમે હશો ખૂબ જ ખુશ છે કે આ શક્તિ તમારા ઘરે આવી ગઈ છે, પરંતુ મિત્રો, તમારી પાસે કેટલીક સાવચેતી પણ હશે જેના કારણે આ દેવી આવી શકે છે અને કેટલીક નકારાત્મક બાબતો મેળવી શકે છે જે તમારો દિવસ જોયા પછી ખરાબ થઈ જાય છે। તેથી મિત્રો, તમે બધા ખૂબ કાળજી રાખો અને શરૂઆતથી ત્યાં સુધી આ વિડિયો જુઓ, પછી તમે સમજી શકશો। પરંતુ તમે તમારી આસપાસ ફરતા હોવ છો, પરંતુ તમારે દરેકને ભગવાન પર વિશ્વાસ કરીને ભગવાન પર તમારી બધી મુશ્કેલી છોડી દેવી પડશે। ભગવાન તમારી બધી મુશ્કેલીઓ તમારા પોતાના પર લેશે। હા મિત્રો, અને અમે તમને એક વધુ વાત કહીશું કે આ વિડિયો કાળજીપૂર્વક દેખાશે, કારણ કે અંદર આ વિડિયો તે તમારી સાથે વાત કરશે, તે કહેશે કે તમારા માટે કયા ફાયદાકારક છે અને તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। કારણ કે મિત્રો, જો તમે આ વિડિયો ચૂકી જાઓ છો તો તમે જીવનની ક્ષણ ચૂકી જશો, જે કદાચ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે અને તમે આ ભૂલ ક્યારેય નહીં કરે। તેથી ચાલો મિત્રો, અમે તમને બધાને કહીએ કે તે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે પડેલો છે। ત્યાં એક ખરાબ શુકન છે જે તમારા જીવનમાં નકારાત્મકતા ભરી રહ્યું છે અને તેમાં તમામ પ્રકારના વિનાશ માટે જવાબદાર છે। તમારા જીવનમાં તમારું જીવન કોઈ પણ રીતે આ સમય ચાલે છે તે સંજોગો, ગ્રહોની સ્થિતિ સારી પરિસ્થિતિ રહી નથી। જો આ અપમાનજનક વસ્તુ તેની સંપૂર્ણ અસર પર આવે છે તો તમે ખૂબ દીપ અને વિનાશક વિનોદ બનાવી શકો છો તમારું જીવન, જેથી તમે આ એક બનાવી શકો તે વિચારવાની બાબત છે। હવે જો તમારા ઘરની સામે કંઈક રાખવામાં આવે છે તો ચોક્કસ કોઈ તેને રાખશે, અને જ્યારે કોઈ તેને ત્યાં રાખ્યું છે ત્યારે તે ઇરાદાપૂર્વકનું કામ છે। એટલે કે તે એક ઓબ્જેક્ટ છે જે તમારી મુશ્કેલીઓ છે જીવન તેને સ્ટાન્ડમાં રાખવામાં આવે છે અને કોઈએ ઇરાદાપૂર્વક તેને ત્યાં મૂકી દીધું છે। હા મિત્રો, તમારા ઘણા દુશ્મનો છે જે તમારા પ્રિયજનોમાં છુપાયેલા છે, પરંતુ જો આપણે તમારા ચહેરા પર સ્મિત, જો આપણે તમારા જીવનના એક ક્ષણની ખુશીને સહન કરી શકતા નથી, આવો સાપ તેમની છાતી પર પાછા ફરવાનું શરૂ કરે છે। પછી દરેક ક્ષણે તમે વિચારો છો કે તમારા જીવનમાંથી દરેક સુખ અને પસંદગી કેવી રીતે પસંદ કરવી, અને આ પ્રયાસનું પરિણામ છે જેની નકારાત્મકતા ઘણામાં તમારી નકારાત્મકતા છે। માર્ગો, મિત્રો, તમે તમારા જીવનમાં ઘણી વખત અનુભવ્યું હશે કે જ્યારે તમારું કેટલાક કામ ખૂબ સારી રીતે ચાલે છે ત્યારે તમે આશા રાખશો કે હવે અમને આ કાર્યમાં સંપૂર્ણ સફળતા મળશે, ત્યારે જ અચાનક કંઈક થાય છે। એટલે કે તમારી અપેક્ષાઓ પર પાછા ફરે છે। પછી ભલે તમે કોઈ વ્યવસાયમાં પૈસા મૂકવા વિશે વિચારો, તે નવી નોકરીની તૈયારી કરી રહ્યું છે અને તમને આશા છે કે હવે તમારી નવી નોકરી લાદવામાં આવશે અથવા પછી તમને વ્યવસાયમાં સફળતા મળશે, પરંતુ તે ખૂબ જ વિરુદ્ધ છે કે તે પણ જોવા મળ્યું છે કે મિત્રોની નોકરી પણ ચૂકી ગઈ છે અને સારા સ્થિર વ્યવસાયો પણ નકારાત્મક દળોમાં નાશ પામે છે અને બરબાદ થાય છે। તો તમારે રોકાવાનો પ્રયત્ન કરવો જોઈએ તેમનાથી દૂર। હવે તમે કેવી રીતે દૂર થશો તે છે કે જ્યારે આપણે જાણતા નથી કે રોગ શું છે, ત્યારે આપણે તેની સારવાર કેવી રીતે કરી શકીએ છીએ કે જ્યારે ડોક્ટર પણ રોગમાં વધારો કરે છે ત્યારે તે પ્રથમ ચેકઅપ મેળવવા માટે બોલે છે અને જ્યારે પરિણામ આવે છે ત્યારે તે રોગ જે તે જ સારવાર કરવાનું શરૂ કરે છે। તો પછી તમે કેવી રીતે જાણો છો કે તમારા જીવનમાં શું છે તે મુશ્કેલી લેતા તમે તમને ખુશીથી સફળ થવામાં રોકી રહ્યા છો। તેથી અમે તમને આ બાબતો વિશેની માહિતી આપી રહ્યા છીએ। અમે તમને આવા ઘણા વિષયો પર ખૂબ ડીપ અંદાજ નોલેજ આપ્યું છે। જો તમે અમારી વિડિયોઝને સતત જોશો તો તમને ઘણા ડીપ અંડા વિષયોનું ખૂબ સારી રીતે જ નોલેજ મળ્યું છે।
હા મિત્રો, અમારું આખું ઘર છે અને તમારું આખું તમે વર્ણવ્યું છે. રાશિ અને કુંડળી ઘણી વખત વિગતવાર તમને બધી વસ્તુઓ ખુલ્લેઆમ કહી છે. તેથી જો તમે આજે અમારાનો આ વિડિયો જોશો તો તમે ચોક્કસપણે કંઈક અજોડ શીખશો અને તે પછી તમે તમારી તરફ દોરી શકશો. નકારાત્મક એનર્જી જ્યાં તમારી જાતથી દૂર છે અને તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને સારવાર આપી શકશો. હા મિત્રો, અહીં ચાલો આપણે તમને કહીએ કે આપણે જે પણ જ નોલેજ આન વિશે અમે તમને જે પણ જ નોલેજ આન કહીએ છીએ તે આપણે પહેલાથી જ ઘણું કહીએ છીએ. અમે અધિકૃત છીએ અને ઘણું પછી અભ્યાસ અમે તેમને એક વિડિયો તરીકે લાવીએ છીએ. અમે અને અમારી ટીમ દિવસ રાત સખત મહેનત કરીએ છીએ કે તમારા જીવનમાં ખુશી આવે છે અને તમારા જીવનને ક્યારે કોઈ સમસ્યામાં પ્રવેશતા નથી. બદલામાં અમે ઈચ્છું છું કે તમે અમારો આ વિડિયો જોશો. જો તમે વિડિયો અધૂરા જોશો તો તમને જ નોલેજ આન પણ અપૂર્ણ થશે. ઘરથી સફળતાના દરવાજા કરો. હા મિત્રો, જો તમારી પાસે ન હોય તો જ નોલેજ આન પ્રાપ્ત કરતી વખતે ધૈર્ય, તો તમારા ભગવાન ફક્ત તમારી માતા છે. પછી મુશ્કેલી શ્યામ અને નકારાત્મકતા છે. આપણે જે પણ કામ કરી રહ્યા છીએ તે સંપૂર્ણપણે નિસ્વાર્થ છે અને અમે તેને માયની સેવા તરીકે કરીએ છીએ. અમારા કાર્યમાં લોકો ઘણી રીતે અમારા કાર્યની નકલ કરે છે અને અમને લોકો માટે સીધા જ વિપરીત ક્રિયાઓ દ્વારા ઉલ્લેખિત કરવામાં આવે છે. તેથી જો તમને વિશ્વસનીય જ નોલેજ આનની જરૂર હોય જે મધર કાલીની કૃપા પર આધારિત છે, તમે અમારી વિડિયો અમારી ચેનલ જોશો. આશા છે કે તમે અમારા શબ્દો છો કે તમે અમારી લાગણીઓ અને લાગણીઓ માટે અમારા શબ્દો છો જે તમારે સારી રીતે સમજવું જોઈએ. તેથી ચાલો આજની આ મહાન વિડિયો શરૂ કરીએ. પરંતુ માહીનો પ્રથમ આભાર માનવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ટિપ્પણી ઇન્ક્સમાં પ્રથમ માઈને યાદ કરીને જય માં કાલી કૃપા 3 વખત લખવા નહીં. પછી મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમે તમારી સાથે બધી વાત કરવા માંગીએ છીએ કે અમે બધા સાથે સારી માહિતી વિશે વાત કરવા માંગીએ છીએ. તમે બધા દિવસ અને રાત માટે અમે તમારા બધા માટે ખૂબ સારી માહિતી લાવીએ છીએ જે તમારા જીવન અને મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તમારી પાસેથી કંઈ પણ ઈચ્છતા નથી. અમે અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવા માટે ખૂબ ઈચ્છું છું અને અમારા એફ સાથે કનેક્ટ થાઓ જેમાં તમને 1 રૂપિયો પણ નહીં મળે. ફક્ત તમારા બધાને અમારી વિનંતી છે. પછી તમારે અમારી ભાવનાને સમજવી જોઈએ અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ થશો. અને મહાકાલી અને જ્યારે તમે કુટુંબના સભ્ય બનશો તો માયની કૃપા ચોક્કસપણે તમારી પાસે આવશે. પછી આ ઈચ્છા સાથે આ ઈચ્છા મિત્રો શરૂ થતા અમે લાંબા સમયથી તમારા રાશિની નિશાની પર નજર રાખી રહ્યા છીએ કારણ કે સમગ્રમાં રાશિ એકમાત્ર રાશિ નિશાની એવી છે કે તમને ખૂબ જ મહેનતથી સફળતા મળે છે અને સૌથી મોટી બાબત એ છે કે તમારે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે અને સૌથી મોટી બાબત કે તમારે તેનાથી ઘણું દુઃખ પહોંચાડવું પડશે. જો કે તેઓ ખોટા નથી કોઈ પણ, પરંતુ લોકો તમારી લાગણીઓને ક્યારે કદર કરે છે. તમે શરીર અને સંપત્તિવાળા લોકો સાથે સારું કામ કરવા માટે સખત પ્રયાસ કર્યો છે, પરંતુ અંતે પરિણામ ખરાબ છે અને તમને ખૂબ અફસોસ છે કે તમે જાણતા નથી કે લોકો તમારી લાગણીઓને કેમ સમજી શકતા નથી. પછી જ્યારે તમે તમારા મનમાં પ્રેમ કરો છો તો પછી આપણે તમારા માટે શા માટે પ્રયત્ન કરવો જોઈએ અને શા માટે માઈને વિનંતી કરવી જોઈએ કે જો તમે તમારા જીવનમાં ખુશી ભરો તો આ કારણોસર અમે તમારા જીવનની દરેક ગ્રહોની સ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહ્યા છીએ. પછી મિત્રો, તમને જણાવીએ કે આ સમયે તમારા જીવનની સ્થિતિ બનાવવામાં આવી રહી છે. તમે તમારા માટે અનુકૂળ નથી. તમને ઘણી બધી સમસ્યાઓ હશે. તમે તમારી આર્થિક પરિસ્થિતિ હશે. પૈસા, તમે જ્યાં પણ કરો છો તમે પૈસા બનશો. તમને તમારી જાહેરાત મળશે અથવા તમે કોઈને પૈસા આપ્યા છે.
પરિસ્થિતિ અથવા સંપૂર્ણ રીતે પ્રતિકૂળ. જે લોકો તમારી પાસેથી બળી જાય છે કારણ કે જ્યારે જીવનની ઘરની પરિસ્થિતિ નબળી હોય છે તો પછી આ તે જ સમય છે જ્યારે તાંત્રિક કાર્યક્રમો સક્રિય થાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં જો તમે કરો તો તમારું રક્ષક તમારું રક્ષણ કરી શકશે નહીં. ઘર નકારાત્મક મકાનમાં સંક્રમણ છે, તે ઘરની સ્થિતિ અથવા નકારાત્મક બને છે, પછી તમારો સૌથી મોટો રક્ષક તમારી પાસેથી દૂર થઈ જાય છે અને આ નકારાત્મક સંજોગોનો લાભ લે છે અને ઘણી રીતે નકારાત્મક એનર્જી ઉર્જા પર હુમલો કરે છે. તમારી આસપાસ નકારાત્મક એનર્જી ઉર્જા. તેથી હવે વધુ નકારાત્મકતા તમારા તરફ મોકલવા માટે ખૂબ જ સરળ છે. જો તમે કોઈની પૂજા કરો છો તો પછી તમે કોઈની પૂજા કરો છો તો તે સારી બાબત છે, પરંતુ ખૂબ મોટી અને ખૂબ મોટી અને ખૂબ મોટી પરંપરાઓ તેમને કરવા માટે એટલી સરળ નથી, એટલે કે તેમનું સ્વાસ્થ્ય એટલું સરળતાથી પ્રાપ્ત થયું નથી. પછી આવા એકમાં પરિસ્થિતિ, જો તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં દેવી કૃપા ઈચ્છતા હો તો તમે એક મજબૂત સુરક્ષા ઘેરી ઈચ્છો છો તો તમે બે દૈવી શક્તિઓની પૂજા કરવા માંગો છો અને આ દેવી શક્તિઓ તમારી સાથે જોડાયેલી છે. તેઓ તમારા ઘરથી તમારા જીવન સાથે જોડાણ ધરાવે છે અને તમારા પરિવારના દરેક સભ્ય. હા મિત્રો, હવે જો તમે હિન્દુ દૈવી શક્તિઓને માન આપશો નહીં તો તેઓ તેમનો આદર કરતા નથી, તો તેઓ અંતિમ એનર્જી જાને માન આપતા નથી. કોઈ પણ રીતે આ મિત્રો આ વિષય પર અમારા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે શોધી શકાતા નથી કે કોઈ પણ પ્રકારની પૂજા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે જે હિન્દુ દેવી પાવર્સ માટે કામ ન કરે. વાચક ક્યારે કોઈ ધૈર્ય સ્વીકારવા માટે સક્ષમ નથી. તો હવે સવાલ ચોક્કસપણે આવશે તમારું મન કે આ બે દેવી શક્તિઓ શું છે? પછી કાળજીપૂર્વક સાંભળો. પ્રથમ દૈવી શક્તિ સમય સમય પર ચિત્ર છે. તેઓએ ખોરાક વગેરેની ઓફર કરી નથી, ભલે તમે તમારાથી અસંતુષ્ટ હોવ અને તે વ્યક્તિ કે જેના પૂર્વજો છે અસંતુષ્ટ. વિશ્વમાં કોઈ પણ દેવી અથવા દેવ અને સૂર્ય હોઈ શકે નહીં. તે કહેવાની વાત છે કે જ્યારે તમારા ઘરના વડીલો ઈચ્છે છે કે તે આ દુનિયામાં છે કે આ દુનિયાની બહાર છે, તે તમારાથી સંતુષ્ટ નથી, તો દેવતાઓ અને દેવી તમારાથી કેવી રીતે સંતુષ્ટ થશે? અને પછી પિતરા દેવતાને પ્રથમ સ્ટ્રોંગ કહેવામાં આવે છે, એટલે કે દૈવી શક્તિઓની પ્રથમ શક્તિને પૂર્વજોની દેવતા કહેવામાં આવે છે. પૂર્વજો દેવતાઓ. હવે પૂર્વજોના દેવતાઓને ખુશ કરવા માટે ઘણી રીતો છે, પરંતુ ઘણી પદ્ધતિઓ છે, પરંતુ અમે તમને જે કહીશું તે ખૂબ જ સરળ હશે. તે સરળ બનાવવાનું સરળ રહેશે અને હવે તમે તમારા જીવનમાં બનતા ચમત્કારો જોશો. તે બીજી દૈવી શક્તિની વાત આવે છે. પછી કાહેની સલામતી, સંરક્ષણની સલામતી અને અનુસર્યા. પછી જીવન ફક્ત અને માત્ર એક અંધ જાતિ છે. દરેક વસ્તુ પ્રાપ્ત કર્યા પછી પણ અસંતુષ્ટ થવું. તમારે નાખુશ રહેવું પડશે અને ફક્ત તમને જીવનની મુશ્કેલી મળશે જો તમે સંપત્તિ કમાવશો તો પણ અથવા નહીં. પછી ભલે તમે શાંતિ અને સુખ ન કહો, શાંતિ અને સુખ ક્યારે પ્રાપ્ત થશે તે મિત્રો ન હોઈ શકે કે પ્રાચીન સમયથી તમે જોયું છે કે રાજા મહારાજા સમાજના આ વરિષ્ઠ લોકો કિંગ જેવા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા હતા. મહારાજા યુદ્ધ લડશે. જો કોઈ મોટી ઇમારતનો મોટો મહેલ કિલ્લો બનાવવાનું છે તો પ્રથમ કાર્ય તેની કુલદેવીની પૂજા કરવા અને તેમની પાસેથી ઓર્ડર લેવાનું હતું. તેઓ તેમની પાસેથી પરવાનગી લેશે અને તેમની પૂજા કરશે અને પછી તે કામ શરૂ થયું અને તેમના પરિણામો શરૂ થયા. યુદ્ધ શરૂ થયું. તે જ રીતે શ્રી રામ અને રાવણના યુદ્ધમાં બંને લોકો તેમના કુલદેવી અથવા દેવતાની પૂજા કરતા. તે પછી યુદ્ધ શરૂ થયું. તેથી આ વિષય પર ઘણું જ નોલેજ આપણા શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે.
પરંતુ લોકો કેમ ભૂલી ગયા છે તે જાણીતું નથી. આજના સમયમાં આ જ નોલેજ આનું મહત્વ, અને કદાચ આનું પરિણામ એ છે કે બગ લક્ઝરીની સંપૂર્ણ વસ્તુઓ પછી પણ લોકો સંસાધનોથી ભરેલા પછી પણ દુઃસૈદખી છે, જ્યાં લોકો જૂના દિવસોમાં ઝૂંપડીમાં રહેતા હતા, વાહનો દ્વારા મુસાફરી કરવા માટે. જ્યારે તે સ્મિત કરતો હતો ત્યારે તે એકબીજાને સહકાર આપતો હતો, તે પ્રેમ રાખતો હતો. આજે લોકો વાતાનુકૂલિત મકાનોમાં રહે છે, તેઓ એર કન્ડિશનિંગ વાહનોમાં ફરતા હોય છે અને ઘણા પૈસા ખર્ચ કરે છે, જેમ કે તેઓ એટલા પૈસા ખર્ચ કરે છે. હવે લોકો હવે સખત મહેનત કરે છે કે તેઓ સંઘર્ષ કરીને અને સુવિધાઓ મેળવીને સખત મહેનત કરે છે. પરંતુ તમે માનસિક શાંતિ, સકારાત્મક એનર્જી ક્યાં લાવશો? ત્યારે જ તમે તમારા પ્રથમ ગનાની પૂજા કરો છો ત્યારે જ મળશે. અને તમારા કુલદેવી, કારણ કે તે તમારા કુટુંબ છે, તો પછી તમે તમારા વાલી છો. હવે તમારે આ બે દૈવી શક્તિઓ, મિત્રોને ખુશ કરવા માટે શું કરવું જોઈએ? ચાલો તમને જણાવીએ કે તમારા ઘરનો દીવો ખૂબ જ મજબૂત શક્તિ છે. દરેકને ખુશ કરવા માટે દરેક દીવો છે દૈવી શક્તિ. હવે તમારે દીવો ક્યાં પ્રકાશ કરવો પડશે? જો તમને પ્રકાર કેવી રીતે બાળી શકાય તે ખબર હોય તો દેવી શક્તિઓ ખુશ થાય છે. હવે જ્યારે શક્તિઓ તમારી પાસેથી વસ્તુઓ માંગતી વ્યક્તિ નથી, તો તમારે કંઈ કરવાનું નથી. સેવા અને વસ્તુઓ સાથે હવે તેઓએ ઉડાન ભરવું પડશે. અને જો તમે લાગણીઓ માટે પૂછતા હોવ તો તમારી ભાવનાની માંગ કરવી પડશે. તમારે શું કરવું પડશે કે બે દીવાઓ પ્રકાશિત થવાના છે? હા મિત્રો, દીવા માટીના હોવા જોઈએ. અમે દીવો પ્રકાશ પર ભૂંસી નાખ્યો છે. મૈત્રીપૂર્ણ ગણનો તમારે આ ખૂણા પર બાળી નાખવું પડશે. હવે કેટલાક લોકોએ પિતરા દક્ષિણ માટે દીવો બાળી નાખવો પડશે. તમે દિશામાં પણ બળી શકો છો. તમે બળી શકો છો, કોઈ નુકસાન નથી, કારણ કે દક્ષિણ દિશા પણ શરત માનવામાં આવે છે મિત્રોની, પરંતુ આ યમની દિશા પણ છે. તો પછી જો તમે અહીં થોડુંક ચૂકી જાઓ છો તો તે તમારા જીવનમાં ઉગ્ર છે, નકારાત્મકતા લાવી શકે છે. તેથી તે બધી બાબતો લો જે કહેવામાં આવી છે તમારા જીવનમાં તે વસ્તુઓમાં કાળજીપૂર્વક સમજો. પછી તમારું જીવન કેવી રીતે સુખથી ભરેલું છે. પછી તમારું જીવન દરેક તકલીફ કેવી રીતે અદૃશ્ય થઈ જાય છે, દરેક કટોકટી દૂર જાય છે.